નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું ભાવિની. મહત્વના સમાચારથી શરૂઆત કરીએ તો BZ કૌભાંડને લઈને સાબરકાંઠામાં તપાસ અત્યારે ચાલી રહી છે. હિંમતનગર ઈડર રોડ પર પીઆઈના બંગલામાં સર્ચ ઓપરેશન કરાયું. પીઆઈની વૈભવી કાર સર્ચ દરમિયાન ગાયબ થઈ ગઈ છે. ભૂપેન્દ્ર ઝાલાને ગિફ્ટમાં કાર અપાઈ હોવાની આશંકા છે. તો BZના કર્મચારીના નામે ખરીદેલી કાર પીઆઈને આપવામાં આવી તેવું સૂત્રોનું કહેવું છે. વૈભવી કારને લઈ CID ક્રાઇમે તપાસ હાથ ધરી છે. તો ગુજરાત પોલીસમાં પીઆઈ તરીકે ફરજ બજાવે છે. હિંમતનગરના ઈડર રોડ પર આવેલ પીઆઈના બંગલામાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. વધુ અપડેટ સાથે સંવાદદાતા હિતેશ રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે. હિતેશ, શિક્ષકો હતા અંદર, હવે નામ પોલીસનું એક પછી એક સામે આવી રહ્યું છે. જી ભાવિની, BZ ગ્રુપમાં કાર્યવાહીનો મામલો તેજ થયો છે. અનેકો નામ ખુલતા હોય છે, જેમાં શિક્ષકો બાદ હવે પોલીસ વિભાગનું પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. CID વિભાગની અલગ અલગ ટીમો બનાવીને અલગ અલગ જિલ્લામાં તપાસ હાથ ધરી છે. ત્યારે હિંમતનગરમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે, જેમાં પોલીસ અધિકારીના ખાનગી બંગલામાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. જેમાં ગુજરાતમાં પોલીસ CI તરીકે પોતે ફરજ બજાવે છે, જેના હિંમતનગર ઈડર હાઈવે રોડ ઉપર આવેલા પીઆઈના બંગલામાં જે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જો કે સર્ચ ઓપરેશન દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુઓ હાથ ના લાગ્યો હોય તેવું સૂત્રો દ્વારા પ્રાપ્ત થયું છે. હાલમાં પીઆઈ પાસે રહેલી બ્લેક વૈભવી કાર પણ ગાયબ થઈ છે. જો કે ભૂપેન્દ્રસિંહ ઝાલા કર્મચારીના નામે ખરીદવામાં આવેલા કાર ભેટ અપાઈની આશંકા છે. શિક્ષકોને મોટી ભેટ સ્વરૂપે અપાતી હોય છે અને હવે પોલીસ ખાતામાં બેડામાં પણ જે ભેટ આપવાનો મામલો બહાર આવ્યો છે ને તેને લઈને CID વિભાગ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જી ભાવિની, આભાર માહિતી માટે.